આ સરકાર જો તમારા ગજવામાં હાથ નાખી રહી છે, પણ ધીરે ધીરે નાખી રહી છે. શું ચોરની જેમ? તે ખબર ના પડે ને લોકોને કે ચોરી થઈ રહી છે. પણ હવે તમારા જે ગજવા કપાઈ રહ્યા છે તમારે જાણવા જરૂરી છે. તમને ખબર છે પહેલાં પોસ્ટની અંદર તમે કોઈ પણ વસ્તુ કુરિયર કરવા જતા કે પોસ્ટ કરવા જતા તો એની અંદર જીએસટી ન લાગતો, પણ સરકારે છૂપકેથી એ જીએસટી લગાવી દીધું. અત્યારે 18% જીએસટી લાગે છે. તો પહેલાં જે 25નું કામ થતું હવે 30માં થશે. 18%નો ભાવ વધારો. સરકારે રજિસ્ટર્ડ પ્રિન્ટેડ બુક બંધ કરી, જેથી તમને જે સસ્તા કુરિયર ચાર્જ જે બુકો મળી જતી હતી એ બંધ થઈ ગઈ. અત્યારે ઓલમોસ્ટ જે ઇન્ડિયા પોસ્ટની અંદર છે ભાવ વધારો એટલી હદે વધી ગયો છે જે તમે કોઈ દિવસ વિચાર્યો નહીં હોય. એના પછી વાત કરીએ, ભારત દેશ એક એવો દેશ છે જ્યાં હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર પણ 18% ટેક્સ લાગે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ કોઈ વ્યક્તિ ક્યારે લે? પોતાના પરિવારની જવાબદારી માટે કે હું બીમાર પડું તો સરકારી જે દવાખાનાઓ છે એના ઉપર તો હવે ભરોસો નથી મને, એટલે કદાચ હું બીમાર પડું કે મારા પરિવારનો કોઈ બીમાર પડે તો મારે મોટો ખર્ચો ના આવે એટલા માટે પણ સરકાર એના પ્રીમિયમ ઉપર પણ જીએસટી લઈ રહી છે. સમજ્યા કે લક્ઝરી ઉપર, એન્ટરટેનમેન્ટ ઉપર તમે જીએસટી લો, પણ જે બેઝિક એસેન્શિયલ્સ છે એની ઉપર પણ જીએસટી લેવાનું સરકારે ચાલુ કર્યું છે. આ વસ્તુ કેવું છે, ધીરે ધીરે કરવામાં આવે છે, તમને ખબર ન પડે એવી રીતના. પણ ધ્યાન રાખજો, તમારા ગજવાઓ ખાલી થઈ રહ્યા છે. અને આ ટેક્સ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તમે કોને સમર્થન કરો છો એ નથી જોતા. બધાએ આ ટેક્સ ભરવા પડશે.